નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજે આપણે કન્યા રાશિના લોકોના ગુણો કયા પ્રકારના હોય છે, તેમની વિચારશૈલી કેવી હોય છે, તેમની વિચારધારા કયા પ્રકારની હોય છે તેને લઈને મહારાજ માહિતી આપશે. ખાસ કરીને કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, પહેલા તો આપ સૌને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને જય શ્રી કૃષ્ણ, જય માતા, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ કાર્યક્રમમાં. આપણે આજે વાત કરવાની છે વૃશ્ચિક રાશિ વાળા લોકોની કેવી વિચારશૈલી હોય, કેવી વિચારધારા હોય અને વૃશ્ચિક રાશિ વાળાની વિચાર કરવાની તર્ક બુદ્ધિ કેવી હોય. શરૂઆત કરીશું આજે પેલા પંચાંગથી ને પછી આગળ બીજી વાત કરીશું. જી બેન. જી મહારાજ, ચોક્કસથી પહેલા તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 8/4/2025 ને વાર મંગળવાર હોય છે. તિથિ વિક્રમ સંવત 2080, કાલે 11 છે, કાલે એકાદશી છે, ચૈત્ર સુદ 11 છે. સિંહ રાશિનો ચંદ્ર છે, મ અને ટ એના મૂળાક્ષર છે. આશ્લેષા નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે અને સૂળ નામનો યોગ છે. જ્યારે કરણ છે એ વણિજ નામનું કરણ ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સવારે સૂર્ય મીન રાશિનો છે અને સાંજે ચંદ્ર સિંહ રાશિનો છે. એટલે કે સૂર્ય મીનનો અને ચંદ્ર સિંહ રાશિનો આવ્યો છે. 6:16 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:57 નો છે. 7 વાગ્યાની આસપાસ સૂર્યાસ્ત થાય છે. હવે તમે ચંદ્રોદયની વાત કરીએ તો 3:11 ચંદ્રોદય થાય, 4:18 ચંદ્રાસ્ત થાય. અભિજીત મુહૂર્ત જુઓ તો 12:16 થી 1:06 નું અભિજીત મુહૂર્ત છે. એટલે કે 12:16 થી 1:06 સારામાં સારું ચોઘડિયું અને સારામાં સારું મુહૂર્ત. રાહુકાળ 3:49 થી 5:23 નું છે અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ આમ મધ્યમ રહેશે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો ફરી એકવાર મીનારક ચાલે છે એટલે થઈ નહીં શકે. નાના મોટા કોઈ પણ પ્રકારના કાર્યો થઈ નહીં શકે. સાથે કાલે મંગળવારને 11 છે. ભગવાન વિષ્ણુનું નામ લેવું છે તો એના માટે દિવસ બહુ સારો, ઉત્તમ. ભગવાન વિષ્ણુનું નામ લો તો બહુ સારું ફળ મળે, ઉત્તમ ફળ મળશે. તો આવતીકાલે આટલું કરીશું, દિવસ સારો પસાર થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે માતાજીને ગુલાબનું ફૂલ અને અત્તર ચડાવો તો બહુ જ સારું. કાલે ફરી એકવાર મંગળવાર છે ને 11 છે, એટલે તમારા જે તે કુળદેવી હોય એમને એક ગુલાબનું ફૂલ અને અત્તર લગાવવું, બહુ સારું ફળ મળશે આનાથી. અને લાલ ચુંદડી પણ કાલે માતાજીને ચડાવી દેજો, તમને નાના મોટા કોઈ ચોક્કસપણે લાભ જોવાશે. ફરી એકવાર કાલે માતાજી તમારા કુળદેવીને ગુલાબનું ફૂલ અને ગુલાબનું અત્તર લગાવવાનું છે, આપવાનું છે, અર્પણ કરવાનું છે અને એક લાલ ચુંદડી અર્પણ કરવાની છે. સાથે આવતીકાલે 11 છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરશો, દસમ સ્કંદનો પાઠ કરશો તો તમારા માટે સારું ફળ મળશે. તો દસમ સ્કંદનો પાઠ અને 11 બંને તમારા માટે બહુ જ સારી રહેશે. તો આટલું કરશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું એ લાભ છે જે સવારના 11:07 થી 12:41 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:41 થી 2:15 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 3:49 થી 5:23 કલાકનું છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:23 થી 9:49 કલાકનું રહેશે. પછી આવશે શુભ ચોઘડિયું 11:15 થી 12:41 કલાકનું. તો આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે.
હવે ફરી એકવાર મીનારક છે એટલે માંગલિક કાર્ય નહીં થાય, પણ કોઈક એવા કામ છે કે જે કરવા પડે એમ છે, કોઈ મીટિંગ છે, કોઈ જગ્યાએ જવાનું છે, કોઈ કોર્ટના કામ છે, કોઈ બીજા અન્ય કામ છે, ઇન્ટરવ્યુ આપવું છે કે સારા કામે જવું છે, તો આ ચોઘડિયા જોઈને જાઓ ને તો એ તમને ફળ સારું આપશે. તો ચોઘડિયા પ્રમાણે કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે, એની ખાસ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. આજે આપણે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીશું. તેમના ગુણો કયા પ્રકારના હોય છે, તેમની લાઈફસ્ટાઈલમાં તેમના કયા પ્રકારના વિશેષ ગુણો હોય છે, ખાસ કરીને તેમની વિચારધારા કેવી હોય છે, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. વૃશ્ચિક રાશિ. હવે આજે આપણે વૃશ્ચિક રાશિ પર બહુ મહત્વની વાત કરવાની છે કે ભાઈ વૃશ્ચિક રાશિને તમે આમ જુઓ તો એનું જે સંજ્ઞા છે ને વીછીની સંજ્ઞા છે, એટલે વૃશ્ચિક રાશિ વાળા આમ થોડા વીછી પ્રકારના હોય, ડંખીલા હોય. એમની જોડે કારણ વગર ઝઘડો કરવાની કોઈ મજા નથી સાહેબ. એ આજે નહીં તો કાલે તેનું વળતર આપીને રહે. વૃશ્ચિક રાશિ વાળા કેવું થોડાક શંકાશીલ પણ હોય, એમનો સ્વભાવ થોડોક શંકાવાળો પણ હોય. સાથે એમને જો એકવાર કોઈકની પર મન ઉતરી ગયું પછી એ ફરીવાર એમને મનમેળ નથી થતો. આજે એકવાર એમને સંબંધ ક્યાંક તોડ્યો તો પછી ફરીવાર કોઈ જગ્યાએ સંબંધ બાંધે નહીં. આમ ટૂંકું ન ટચ વૃશ્ચિક રાશિ વાળા એટલે ઘાતકી સ્વભાવના કહેવાય, ઘાતક કહેવાય. તમે જોજો અત્યારે પેલું એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે જે લોકો સૌથી વધારે કહેવાય ને કે ભાઈ ગુનાખોરમાં છે તો એમાં વૃશ્ચિક રાશિ વાળા છે. પેલું અત્યારે તમે પેલું બધું જોયું તો કેમ? કારણ કે રાશિનું કામ જ એવું કે જો એકવાર માથે ચડી ગયું, એકવાર આંખે ચડી ગયું, એનું કામ પૂરું કરીને જ રહેવાનું. એટલે વૃશ્ચિક રાશિ વાળા જોડે કારણ વગર બબાલ કરવી નહીં. વૃશ્ચિક રાશિ વાળા જોડે કારણ વગર ઝઘડો કરવો નહીં. બીજું વૃશ્ચિક રાશિ વાળાની એક નાની મોટી કુટેવ ગણાય કે જ્યારે પણ જમવા બેસે ને ત્યારે કંઈક નું કંઈક વસ્તુ અધૂરું મૂકે. એમની થાળી બહુ ઓછી, ભાગ્યે જ એવી જોવા મળે કે કમ્પ્લીટ હોય, ચોખ્ખી હોય. કશુંક ને કશુંક તો અંદર રહેવા જ દે. આ વૃશ્ચિક રાશિ વાળાનો સ્વભાવ છે. અને વૃશ્ચિક રાશિ વાળા કેવું કે જો તમે તપો ને હું તપું, એકલા ના તપે. એમને ક્યાંક જવાનું હોય ને, જો એક ઉદાહરણ આપું, એ ક્યાંક જવાનું હોય ને એવું કીધું કે ભાઈ ગાડી સામે પડી છે તો એવું ના કે હું એકલો લઈને આવું તો તમે છાયામાં આપણે જોડે જઈએ. એવું એમનું કામ કેવું, હું એકલો ના તપું, આપણે બધા તપવાનું. તો વૃશ્ચિક રાશિ વાળા લીડર હોય છે. એમને એક વખત મગજ ઉપર એન્ટ્રી પડી પછી ગમે તે કરીને જીદ પૂરી કરીને રહે છે. બસ એકવાર એન્ટ્રી પડવી જોઈએ. માનસિક મનોબળ ખૂબ મજબૂત હોય છે અને દાજીલા હોય. જો એકવાર કોઈકની પર એમને શંકા ગઈ અને એકવાર મન ઉતરી ગયું તો પછી એની ઉપર ચડવું બહુ મુશ્કેલ છે. આ છે વૃશ્ચિક રાશિ. સ્વભાવે તીખા, ગરમ અને એક ચુસ્ત પાલન કરનારા. સાથે કોઈ દિવસ બોલીને ના બગાડે પણ કરીને બતાવે. આ છે વૃશ્ચિક રાશિ. બોલીને નહીં બગાડે તમારી જો, કરીને બતાવશે કે ભાઈ જો આ તે મને 5 વર્ષ પહેલા હેરાન કર્યો હતો ને એનું પરિણામ તું અત્યારે ભોગવી રહ્યો છું. બોલીને નહીં બતાવે, કરીને બતાવશે. આવી વૃશ્ચિક રાશિ વાળા જાતકો હોય છે. વૃશ્ચિક રાશિ વાળા લોકો સ્વભાવે તીખા હોય છે કારણ કે ચંદ્ર વૃશ્ચિક નો અસ્તનો થાય એટલે એમનું મનનું મનોબળ છે ને દયા ભાવના થોડીક ઓછી હોય. એમને એક વખત આમ મન ઉતરી જાય પછી જલ્દી કોઈની પર દયા ખાઈને પાછવાની ભૂલને આમ સ્વીકારીને આગળ ના વધે. કરી જ કેમ, પતી ગયો. એટલે આ છે વૃશ્ચિક રાશિ. હવે વૃશ્ચિક રાશિ વાળા લોકો તમે આમ જોવા જાવ તો મનથી ખૂબ મજબૂત હોય છે. એમને જલ્દી જે ઇમોશન્સ હોય કે જેને એક દયા હોય, ઇમોશન્સ હોય, એવું એટલો ઇમોશન્સ વાળા ના હોય. આમ સ્વભાવે માયાળુ દયાળુ ના હોય. થોડીક આમ પકડીને રાખે, એમની જીદ પકડીને રાખે એવા લોકો હોય છે. ટૂંકમાં કહેવાનો સ્વભાવ જિદ્દી હોય છે. તો આ છે વૃશ્ચિક રાશિ વાળા. અને વૃશ્ચિક રાશિ વાળાની વિચારશૈલી, વિચારધારા પર આજે આપણે વાત કરીએ. આવતીકાલે વાત કરવાની છે ધન રાશિ વાળા જાતકો પર. ધન રાશિ વાળા કેવા હોય અને શું છે એમની વિચારધારા. તો આજે વૃશ્ચિક રાશિમાં આટલું રાખીશું. હવે વાત કરીશું દૈનિક રાશિ
ભવિષ્યની. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિ વાળાને પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહે, પારિવારિક દિવસ સારો પસાર થાય, સવારે ઉત્સાહ સાથે દિવસની શરૂઆત થાય, માતા પિતાના આશીર્વાદથી સારા એવા કામ થઈ શકે છે. કાલે ધાર્યું છે તેના કરતાં સારું પરિણામ મળી શકશે. માતા પિતાના આશીર્વાદથી લાભ મળશે. દિવસ સારો મોજ મજામાં પસાર થાય. વાદળી શુભ કલર તો શુભાંક 7 રહેશે. હવે વાત કરીશું વૃષભ રાશિની. કાર્યસ્થળ ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે. કામમાં ક્યાંક ને ક્યાંક અડચણ આવી શકે એમ છે. કામમાં ક્યાંક ને ક્યાંક મન ભટકાઈ શકે છે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. મહત્વપૂર્ણ દસ્તાવેજ સુરક્ષિત રાખજો. કોઈ કાગળિયા આગા પાછા ના થાય. મીટિંગને લગતા કામોમાં, તમારા નોકરી વેપાર ધંધામાં ક્યાંય આગુ પાછું ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. મગજ શાંત રાખવાની જરૂર છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવાય છે. આર્થિક સ્થિતિ સુધરશે. સિલ્વર શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિને પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પૈસાની બાબતમાં ચોકસાઈપૂર્વક રહેજો. પૈસા ગણવામાં, પૈસાની કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તેમાં ધ્યાન રાખીશું. વેપારમાં સહેજ ભૂલથી નુકસાન થઈ શકે એમ છે. મેં કીધું કે ચોકસાઈપૂર્વક કામ કરવાનું છે મિથુન રાશિવાળાને. તણાવથી મુક્ત થવાશે. આનંદ પ્રમોદ થાય. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ઘરનું વાતાવરણ બદલાય. ઘરના વાતાવરણમાં કોઈ નાનો મોટો ઉથલ પાથલ થાય. વડીલો માર્ગદર્શન પૂરું પાડે. વડીલના થકી કોઈ માર્ગદર્શન પૂરું પડે. મિત્રની મદદથી કામ થાય. મિત્રો તમારા કાલે કામમાં આવે. તમારા મિત્રો તમારા સહભાગી બને તમારા કામમાં. આત્મવિશ્વાસ મજબૂત રહેશે. ગ્રે શુભ કલર શુભાંક 3 રહેશે. સિંહ રાશિને લાગણીમાં આવીને કોઈ કાર્ય ના કરવું. બહુ અમુક વખત દયા ખાઈ લઈ હોય છે, લાગણીમાં આવી જવાય છે અને કાર્ય કરે છે, પછી પસ્તાવાનો વારો આવે છે. પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપજો. પારિવારિક સભ્યો પહેલા, પરિવાર પહેલા, પરિવારને પ્રાધાન્ય આપજો. સામાજિક પ્રવૃત્તિમાં રુચિ વધે. સમાજના કામો કરવામાં આગળ વધો. સમાજના કામો કરવાનું મન થાય અને નવા વાહન કે નવી વસ્તુ ખરીદવાની યોજના બને છે. નીલમ શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિની વાત કરીશું. સાથીદાર તમને સરસ મજાની જગ્યા ઉપર લઈ જાય, હરવા ફરવા લઈ જાય. નવા વિચારો સકારાત્મક રહેશે. નવા વિચારો પોઝિટિવ રહેશે. ખોટી બિનજરૂરી મુસાફરી ટાળજો. ખોટા ખર્ચા અટકાવવા જરૂરી છે. કોઈ પણ ખોટા ખર્ચા ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, મારા બાબા વિશે લગ્ન માટે પૂછવું. જી, મોટેથી બોલજો. જન્મ તારીખ? 30/8/94. ફરી એકવાર બોલજો. 30/8/94. જી. જન્મનો સમય? 11:30 બપોરે. જી. જન્મનું સ્થળ? કોસા. પ્રશ્ન શું છે? એનો લગ્ન ક્યારે થશે અને લગ્નમાં વિઘ્ન આવશે તો શું કરવું? હવે જો વૃષભ રાશિનો ચંદ્ર તુલા રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, નોમની તિથિ અને મંગળવારનો દિવસ છે. લગ્નમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને 7મે કેતુ છે બેન. એના કારણે મેન તો પેલું ગુરુ રાહુનો ચંડાલ યોગ ક્યાં બેઠો છે? લગ્નના સ્થાનમાં. એટલા માટે સ્વાભાવિક રીતે કે તમે હેરાનગતિ થઈ શકે. હવે 2 વસ્તુ કરવાની છે. દરરોજ જે તમારા બાબાને કહેવાનું, પીપળે જળ ચડાવે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવે. પુખરાજનો એક રત્ન આવે, પીળા કલરનો રત્ન, સોનાની ધાતુમાં, એને પહેલા આંગળીમાં પહેરાઈ દેજો. સાથે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરાવજો. ચોક્કસથી લાભ થશે. એના જીવનમાં સુધાર થશે. વર્ષની અંદર એના લગ્ન જીવનના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. ફરી એકવાર. 23 એપ્રિલ 1964. જી. જન્મનો સમય? સવારના 5 વાગે. જન્મ સ્થળ પોરબંદર.
પ્રશ્ન હવે પછીનું ભવિષ્ય કેવું રહેશે એમ? સિંહ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, બારસની તિથિ અને ગુરુવારનો દિવસ છે. કુંડળીમાં સૂર્ય, બુધ અને ગુરુ બીજા સ્થાનમાં છે, મંગળ લગ્નમાં છે અને શનિ 12મે છે. શુક્ર બહુ સારો છે, ત્રીજે છે. વૃષભ રાશિનો અત્યારે તમારી જે મહાદશા ચાલે છે, શનિની મહાદશા ચાલે છે અને એની અંદર બુધની અંતરદશા આવી છે જે 2027 સુધી ચાલશે. એટલે શનિમાં બુધ આમ તો ફળ સારું આપે ને તમારો બુધ બીજા સ્થાનમાં છે, મિત્રના ઘરનો છે, તો તમારા વેપાર ધંધામાં લાભ થાય, તમારા આવકના સ્ત્રોતમાં વધારો થતો જશે. સાથે નિત્યક્રમ પ્રમાણે સૂર્ય અને બુધ છે એટલે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું. કંકુ અને લીલા મગ તમે જળ ચડાવો ને એમાં કંકુ અને લીલા મગ નાખીને ભગવાન સૂર્યને તમે આહવાન કરશો તો બહુ સારું રહેશે. તમારા જીવનમાં સારા એવા તબક્કે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આટલું નિત્યક્રમ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, બંને કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન બોલો. જય મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. બોલો. આપણે બેબી માટે પૂછવું હતું. જી. બેબીની જન્મ તારીખ છે 13/2/2004 જી. અને સમય છે જે 5:30 થી 6 ની વચ્ચે અને 6 અમદાવાદ. એનું ભવિષ્ય કેવું રહેશે અને એનું લગ્ન જીવન રેન્જ મેરેજ રહેશે કે લવ મેરેજ રહેશે? વૃશ્ચિકનો ચંદ્ર, કુંભનું લગ્ન, જ્યેષ્ઠા નક્ષત્ર, શનિવારનો દિવસ અને 7મની તિથિ છે. કુંડળીમાં તમે જોવા જાવ તો શુક્ર જોડે રાહુ છે. પ્રેમ લગ્ન કરે તો આગળ જતા પસ્તાવાનો વારો આવે બેન. એટલે મહેરબાની કરીને પ્રેમ લગ્ન બાજુ એને પ્રયત્ન ના કરાવતા. અરેન્જ મેરેજ થાય એવા યોગ છે. અરેન્જ મેરેજમાં સારું રહેશે. આગળ જતા એના જીવનમાં સુધારા ઉપર છે. સૂર્ય અને લગ્નના સ્થાનનો છે અને કુંભના ઘરનો છે એટલે એ થોડીક એને ગતિવિધિમાં ફેરફાર કરાવે. પણ ફરી એકવાર એને પ્રેમ લગ્નમાં લાંબી સફળતા નથી એટલે એને અરેન્જ મેરેજ કરાવજો, લાભ થશે અને આગળ એમાં વધે તો એનાથી સારું રહેશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. બહારની મજા કાલે તુલા રાશિવાળા માણી શકશે. નાની મોટી ભેટ સોગાદો મળશે. બહારનું બને ત્યાં સુધી કોઈ જંક ફૂડ લેવાનું ટાળજો. મિત્રતા વધુ ગાઢ બનશે. ભૂખરો શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને ગેરફાયદો કોઈ ઉપાડે નહીં તેનું ધ્યાન રાખજો. વૃશ્ચિક રાશિવાળા લોકો તમારો કોઈ ગેરફાયદો ઉપાડે નહીં. ગૃહિણીને કાલે ધાર્યા કરતા વધારે ખર્ચા થતા જોવાય છે તેઓ અને લાલસા તીવ્ર બને. ખોટી લોભ લાલચમાં આવીને કોઈ જગ્યા પર પૈસા મૂકતા રોકતા પહેલા વિચારજો. નોકરી ચેન્જ કરવાના વિચાર આવે. નોકરી વેપાર ધંધો બદલવાના વિચાર આવે. કેસરી શુભ કલર શુભાંક 7 રહે. ધન રાશિની જો વાત કરીએ તો ત્રીજી વ્યક્તિના કારણે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળે. જીદના કારણે માથામાં ભાર સ્ટ્રેસ ના વધે તેનું ધ્યાન રાખજો. અમુક વખત જિદ્દી સ્વભાવ, જિદ્દી વસ્તુઓ, એક વસ્તુ પર અડીને રહેવું એના કારણે માથા પર સ્ટ્રેસ વધે છે. માથા પર દેવું ના વધે એનું પણ ધ્યાન રાખવાનું છે. ગોલ્ડ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિને સહન શક્તિની મર્યાદાની કસોટી થાય. તકેદારી રાખવી પડે. દબાણમાં આવીને કોઈ કામ કરવાનું થાય. કારણ વગર ખર્ચા થાય. બજેટ બગડી શકે છે. ધાર્યા કરતા આકસ્મિક ખર્ચા આવીને ઊભા રહી જાય. ચોકલેટી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિને વિવિધ સ્થળોથી લાભ થાય. આર્થિક રીતે દિવસ સારો છે. કામમાં તેજી આવશે. ધાર્યા કામમાં સફળતા મળશે. ડોક્યુમેન્ટ્સ તમારા જે તે છે તે સાચવીને રાખજો અને નિર્ણય લેતા પહેલા 100 વાર વિચારજો. જે તે નિર્ણય લો સમજી વિચારીને લેજો. લવંડર તમારા માટે શુભ કલર શુભાંક 8 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો અંગત બાબતો કોઈની જોડે શેર કરતા નહીં. તમારી મનની વાતો કોઈકને કહેતા નહીં, નહીં તો એ જ વ્યક્તિ પછી ગેરલાભ ઉઠાવશે. મહિલા વર્ગ ખાસ ધ્યાન રાખે. બહાર ગરમીમાં બને ત્યાં સુધી જવાનું ના રાખે. મીન રાશિની જે મહિલાઓ છે તે દરેક મહિલાઓનું ખાસ ગરમીમાં બહાર જાય નહીં. આવકમાં ઘટાડો થતો જોવાય છે. સમયસર કામ પૂર્ણ થશે. બદામી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો.
જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મુલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. કેવું રહેશે 2025 નું કાલે જેનો પણ જન્મદિવસ. બહુ સરસ કાર્ડ કાઢ્યું છે બેને, ધ સ્ટ્રેન્થ. શું સૂચવે છે ધ સ્ટ્રેન્થ નું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ધ સ્ટ્રેન્થ નું કાર્ડ છે મેજર આલ્કાના કાર્ડ છે. 22 જે આલ્કાના કાર્ડ છે એમાંનું એક છે અને એમાં પહેલું લખ્યું છે 8 નંબરનું કાર્ડ છે કરેજ, પેશન, સબટલ પાવર સાથે ઇન્ફ્લુઅન્સ, ઇનર સ્ટ્રેન્થ અને ન્યૂ અચીવમેન્ટ. એક તો ઇનર સ્ટ્રેન્થ મળે, તમારા અંદરથી જ આત્મવિશ્વાસ જ્યારે આગળ વધે ત્યારે માણસ કંઈ પણ કરી શકે. બીજું, તમારું ફોકસ વધશે, તમારું જે એક જગ્યા ઉપર વિશ્વાસ, એક જગ્યાએ ધ્યેય, એક જગ્યા ઉપર તમારું અચીવમેન્ટ કરવાનું છે તે વધશે. ઇન્ફ્લુઅન્સ થાય, લોકો તમારાથી ઇન્ફ્લુઅન્સ થાય. બીજું, કરેજ, એક તાકાત, અંદરની તાકાત તમને જીવનમાં કંઈક આગળ લાવવાનો જુસ્સો, તમને કંઈક કરવાની ઝુંબેશ આપશે. વરસ સારું સુંદર છે. શું કરવાથી લાભ થાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર મંગળવારે ભગવાન હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખે, આટલું ખાસ કરે. અને બીજું, શક્ય હોય તો દર મંગળવારના દિવસે બુંદીના લાડવા સાથે એક ચમેલીના તેલનો દીવો પણ કરે, જેથી એમનું વરસ આખું સારું ને સુંદર જતું જોવાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેમાં આજે આપણે વાત કરી છે વૃશ્ચિક રાશિના લોકોના ગુણો વિશે. આવતીકાલે વાત કરીશું ધન રાશિના લોકોના ગુણો કયા પ્રકારના હોય છે, આપણે ધન રાશિના લોકોને કેવી રીતે ઓળખી શકીએ છીએ. ખાસ ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલા રહો, પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.